સાબરકાંઠા હિંમતનગર તાલુકાના રામપુર ચર્ચા કરો ગામના વધુની અંદર યુવાનનું તમારે. શંકાસ્પદ હાલતમાં મોત. સાબર ડેરી પાસે આવેલા સમર્થ કોલેજની બાજુના ક્વાર્ટરમાંથી લાશ મળી. યુવાનના પરિવારજનોએ યુવાનની પત્ની, સાસુ અને સાળાએ હત્યા કરી હોવાના કર્યા આક્ષેપ. સાસરિયાએ યુવાનને ગળે ફાંસો આપી મારી નાખ્યો હોવાના આક્ષેપ. યુવાનની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ. પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે સંબંધીએ પોતાની પ્રતિક્રિયા આપતા સમગ્ર ઘટના મામલે ચોક્કસ તપાસ કરી ન્યાય માટે તંત્ર પાસે માંગણી કરી હતી. હાજી નમસ્કાર, હું ચૌહાણ રાજેન્દ્રસિંહ અમરસિંહ, હું રામપુર ગામનો વતની છું. અને આ જે અત્યારે હાલ જે અમે સિવિલમાં ઊભા છીએ ત્યાં અમારા ભાઈના મતલબ મારો ભત્રીજો જે અત્યારે હાલ મરણ પામ્યો છે, જે રામપુર ગામનો વતની છે અને એની સાસરી જવાનપુરા છે. ત્યાં કાલે બનાવમાં એવું બન્યું કે કાલે એના ઘરે શ્રીમંત હતું. શ્રીમંતના કારણે એ લોકો બધા ત્યાં ગયા હતા, એની વાઈફ અને આ બધા ત્યાં શ્રીમંતમાં ગયા હતા વડવાસા. અને ત્યાંથી એની પત્નીનો ફોન આવ્યો કે મને તમે અહીં લેવા માટે આવો. તો આ ભાઈ ત્યાં લેવા માટે ગયો. ત્યાં લેવા ગયો અને લઈને પછી પાછા આ બંને શ્રીમંતમાં વડવાસા ગયા. વડવાસાથી એની પત્નીએ એને ત્યાં 5 થી 10 મિનિટ ઊભી ના રહેવા દીધો અને ત્યાંથી એને ધકેલી કે મારે અત્યારે હાલ જવું જ છે, કે મારે ઘરે જ જવું છે એમ કરી અને આને પાછું મતલબ અહીં જે સમર્થ કોલેજ ખરી એની બાજુમાં જે કોમ્પ્લેક્સ ખરું ત્યાં લઈ ગયો. આ મતલબ એની પત્ની ત્યાં લઈ ગઈ, આ ભાઈને પ્રતિકને ત્યાં લઈ ગઈ અને આને એની ત્યાંની સાસુ, એની વડસાસુ, એનો સાળો, આ બધા 3 થી 4 જણા ત્યાં હતા બધા અને ભેગા થઈ અને આનું મને એવું લાગે છે કે 100% મર્ડર જ કર્યું છે. બરાબર છે, અને આ 100% મર્ડર જ છે. અને અમારે પૂરી શંકા છે કે આ લોકો 100% શંકાના દાયરામાં છે અને અમને એટલું વિશ્વાસ છે કે આ મર્ડર જ છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે આની ફૂલ તપાસ થવી જોઈએ અને ખરેખર અમને ન્યાય મળવો જોઈએ મળવો જ જોઈએ. અને અમને 100% ખાતરી છે કે આ મર્ડર જ છે અને અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. બસ અમે એ જ અમારી માગણી છે. અમારા આખા ગામની એ જ માગણી છે કે આવું બીજું કંઈ થાય નહીં. બરોબર, આજે 23 વર્ષનો છોકરો આજે મરણ પામ્યો, આજે એનો આધાર પુરાવો શું, એના પપ્પાનું શું? આજે એના ઘરમાં એ ભાઈ પોતે કમાતો હતો, આજે એનું મર્ડર થઈ ગયું તો આજે એના પપ્પાનું શું? એટલે અમારા ન્યાયની પૂરી માગણી છે અને ગમે તે અમને ન્યાય મળવો જોઈએ.